બાકી ગોંડલમાં જઈને તમે પૂછો કોઈ એમ કે ગણેશને અમારે એમએલએ બનાવો, મને કહેજો. આ બધા ઘરે બેહીને ચર્ચા કરી લઈએ મુખ્યમંત્રી કેને બિહાર હોય. પહેલાના સમયમાં ગોંડલની અંદર એવી સ્ટ્રીટ લાઇટો નખાતી કે ઉપરથી કોઈ ફોટો પાડે ને તો એમાં ગોંડલ લખેલું આવતું. એટલે પોલીસ વાળો પહેલો પ્રશ્ન એ જ પૂછે, તમે કેવા? એટલે આપણે કઈ પટેલ. એટલે તમારી ચાર્જશીટ 5 પાનાની થતી હોય ને તો એ 50 પાનાની થાય. ગોંડલની અંદર ગમે પટેલ સમાજનો નેતા, ગમે આગેવાન જયરાજસિંહ જાડેજા સામે બોલે એટલે સીધા દબાવી દેવામાં આવે, બેહાડી દેવામાં આવે, કા મર્ડર થઈ જાય. ગોંડલની અંદર હદ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂરો. ગોંડલમાં જયરાજસિંહ જાડેજા એમ કે કાંઈ રાતે માંડવો કરો એટલે ન્યા રાતે માંડવો થાય, ત્યાં પોલીસ ન આવે. શું કામ? પૂરેપૂરું શાસન અધિકારીઓથી હકાવ. નિખિલ દોંગા ઈ ચંદનનું લાકડું. નિખિલ દોંગાની સામે ગણેશ જાડેજા હોય તો એમાં હું તમને અત્યારે સ્ટેમ્પ પેપર ઉપર લખ દઉં, 20,000ની લીટે નિખિલભાઈ દોંગા જીતે. નમસ્કાર, તો હું છું વિપુલ અને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. ગુજરાતની રાજનીતિમાં સૌરાષ્ટ્ર અને એના પછી રાજકોટ ને પછી ગોંડલ. અત્યારે ગોંડલનું નામ ચર્ચામાં છે. ગોંડલની રાજનીતિ જાણવા અને સમજવા આપણી સાથે એક યુવા નેતા છે, યુવક છે. એ પાટીદાર સમાજથી આવે છે. સોશિયલ મીડિયામાં એમના વિડીયો ખૂબ જ વાયરલ થાય છે અને અત્યારે એક વિડીયોના કારણે ચર્ચામાં છે. એક વિડીયો એમને અપલોડ કરી અને એના આધારે એમની પોલીસ પૂછપરછ કરવામાં આવી હતી. તો આ યુવકનું નામ છે બન્ની ગજેરા. બન્નીભાઈ, ઘણું બધુંમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જી. આમ તો ગોંડલની રાજનીતિ આપણે તમારી જોડેથી સમજવી છે અને જે હમણાં પોલીસ તમને પૂછપરછ કરી તો એ વિડીયો શું હતો, એ માહિતી શું હતી અને પોલીસે કેમ પૂછપરછ કરી તમારી? એમાં તમે જોયું છે કે ટૂંક સમયમાં જ હમણાં ગોંડલમાં એક પટેલ સમાજ ને ક્ષત્રિય સમાજ વચ્ચેની આ સમાધાનની બેઠક હતી ને પ્રેસ કોન્ફરન્સ થઈ છે. એમાં રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ એવું નિવેદન દીધું કે અહીંયા આવનારા 30 વર્ષ સુધી ગણેશ જ એમએલએ બનશે, આવનારા 30 વર્ષમાં. એટલે એ નિવેદનનો અમે વિરોધ કર્યો. બરોબર. કે ભાઈ ઈ ગણેશને એમએલએ બનાવવા માંગે છે, અમે અમારા નેતાનું નામ દીધું. એટલે એ બાબતે પોલીસે પૂછપરછ કરીને રાતે ઘરે આવે ને સવારે હાજર થવાનું પૂછપરછ ને બસ એના માટે. પણ કોઈ બી યુવક હોય કે કોઈ બી હોય તો કોઈ બી બેઠક ઉપર કોઈ બી લડે, ચૂંટણી કોઈ બી લડાઈ શકે, કોઈ બી વાત પણ કરી શકે. આવી નાની વાત પરથી પોલીસ તમને ના ઉઠાવી છે. પણ એટલા માટે જ ગોંડલમાં અત્યારે તમે જોવો છો જયરાજસિંહનો દબદબો કહેવાય છે. અને ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઢોલરિયાએ એને વિડીયોમાં દેવું નિવેદન આપીને સાબિત કરી દીધું કે આ અમારા બાપ સમાન છે. એટલે ક્યાંક એના પણ ક્યાંક છેડા અડતા હોય, ક્યાંક પોઝિટિવ નેગેટિવ ચાલતું હોય. એટલા માટે પહેલેથી ગોંડલના હદ તમે ચાલુ કરો એટલે કાયદો પૂરો થઈ જાય અને ગોંડલની રાજનીતિ ચાલુ થાય. એટલે એના હિસાબે હેરાન કરવામાં આવે ને આ તો 1988 થી આમ જ ચાલે ગોંડલની અંદર. તો આ અત્યારે તમે જે વાત કરી છે તો કોણ છે અલ્પેશ ઢોલરિયા, કોણ છે અને શું એમના કારણે તમને પોલીસ પૂછપરછ કરવામાં આવી? કોઈએ કેસ કર્યો હશે ને તમારા ઉપર, કોઈએ ફરિયાદ નોંધાવી હશે? જો એવું ફરિયાદ કે નકર સામાન્ય રીતે તમારી ઉપર કોઈ ગુનો દાખલ થાય કે તમે કોઈ પણ એવું ગુનાહિત કાર્ય કરો તો પોલીસ તમને નોટિસ આપે, પછી તમારે નિવેદન લખાવવા જવાનું, પછી એફઆઈઆર ને એ બધી પ્રોસેસ પછીની. પણ આ આપણા દેશની અંદર વાણી સ્વતંત્રતાના હિસાબે તમે સોશિયલ મીડિયાની અંદર ગમે તે નેતાને ગમે પ્રશ્ન પૂછી શકો દાયરામાં રહીને, જે કામ આપણે કર્યું. પણ ક્યાંક ને ક્યાંક એમનું વર્ચસ્વ ખતમ થાય ને ક્યાંક ને ક્યાંક સાચું બહાર આવે. પણ આ તમે એનું નિવેદન જોવો કે આવનારા 30 વર્ષ સુધી કોઈ આ બાજુ કોઈને લાળ ટપકતી હોય ટિકિટની તો ભૂલી જવાનું અહીંયા અમારો ગણેશ જાડેજા એમએલએ બનશે. તો આ એક રાજાશાહી જ થઈ. તો આપણે એ રાજાશાહીનો વિરોધ કર્યો અને અમે એવું કીધું કે અમારે અહીં ગોંડલમાંથી નિખિલ દોંગા એમએલએમાં આવશે. બસ આ નિવેદનને લઈને પોલીસ અત્યારે આપણે હેરાન કર્યા કે ભાઈ આમ ન બોલવું જોઈએ, આ બધું સમાધાન કરી નાખો અને આ લાંબા આગળ જતા તમને તકલીફ પડશે, આવું બધું પોલીસ સ્ટેશનમાં પૂછપરછ. ટૂંકમાં સમાધાન માટે આપને હેરાનગતિ કરીને પકડીને લઈ આવ્યા. તો નિખિલ દોંગા કોણ છે એનું એમ તમે નિખિલ દોંગાને કહી રહ્યા છો કે નિખિલ દોંગા ચંદનનું ઝાડવું છે? હા. આ કોણ છે નિખિલ દોંગા? એમાં એવું છે, તમે ગોંડલની રાજનીતિ આ નિખિલ દોંગા યુદ્ધ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે 2017 પછી. હવે નિખિલભાઈ દોંગાએ પાટીદાર સમાજના એટલા સામાજિક આપણે ગ્રાઉન્ડ લેવલના એટલા સામાજિક કાર્યો કર્યા કે એની કોઈ આપણે એવી કોઈ ગણતરી જ નથી.
હમણાં એને તાજેતરમાં બ્લડ ડોનેશન કેમ્પ કર્યો હતો ત્યારે 5179 બોટલોનું રક્તદાનની બોટલ એકઠી કરી હતી. તમે મને સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર કોઈ એવા નેતા બતાવો જેણે આવું સામાજિક કાર્ય કર્યું હોય એટલી 5000 ઉપર પ્લસ બોટલ ભેગી કરી હોય. બરાબર. તો પાટીદાર સમાજના યુવાનો આગળ આવે, પાટીદાર સમાજના ક્યાંક સામાજિક કાર્યક્રમ કરીને ક્યાંક યુવાનો આગળ આવે ને એ ન્યાના અમારા સ્થાનિક નેતાઓના પેટમાં તેલ રેડાય. એટલા માટે નિખિલભાઈ દોંગાને ક્યાંક ને ક્યાંક આગળ ન જવા દે. નિખિલભાઈ દોંગા એટલે ખાલી બ્લડ ડોનેશન કેમ્પ નહીં, આ આપણે ઓર્ગન ડોનેટ કેમ્પ કરીને 1079 જેટલા લોકોને અંગદાન મૃત્યુ પામી જાય તે પછી અંગદાન માટેના પણ આપણે એવા સોર્સિસ ઊભા કરેલા. એટલે આવા અનેક સામાજિકને આપણે ગ્રાઉન્ડ લેવલના કાર્યો નિખિલભાઈ દોંગાએ કર્યા છે. તો એટલા માટે ગોંડલની રાજનીતિ બદલવા અમને એક જ દેખાય. આમાં એવું છે સાહેબ, પાટીદાર સમાજ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો 1988થી જે ગોંડલની અંદર મર્ડર થયા તે પછી પાટીદાર સમાજ ગોંડલમાં ને સૌરાષ્ટ્રમાં દબાઈ ગયો. કે આ વખતે જો આવડા લોકોને આપણે એમાં એક બે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરશું કે પોપટ લાખા સોરઠિયા અને વિનુ સિંગાળા આવા 6-7 મંડળો થયા. એને જોઈને અમારો પાટીદાર સમાજ ક્યાંક રાજકીય રીતે ને ક્યાંક સામાજિક રીતે ને ક્યાંક પક્ષ લેવલે એટલો અંદરથી દબાયેલો છે જેથી અમારો સમાજ કાંઈ બોલી શકતો નથી. ગોંડલની અંદર તમે જાઓ, ગોંડલના ગામડાની અંદર તમે જાઓ કે કોઈ એવા નાના અમથા અરજી કે કેસની અંદર તમને પકડે એટલે પોલીસવાળો પહેલો પ્રશ્ન એ જ પૂછે તમે કેવા, એટલે આપણે કઈ પટેલ. એટલે તમારી ચાર્જશીટ 5 પાનાની થતી હોય ને તો એ 50 પાનાની થાય. પણ પાટીદાર મુખ્યમંત્રી છે અત્યારે. હા, એવા તો 4-5 મુખ્યમંત્રી બદલા. આપણે ચીમનભાઈ પટેલ લઈ લ્યો, આનંદીબેન પટેલને તાજેતરમાં જ અનામત આંદોલનથી ઉતારવામાં આવ્યા. ચીમનભાઈ પટેલે 5 વર્ષ પૂરા કર્યા. કેશુબાપાને જોઈ લ્યો, 2 થી 3 વર્ષમાં મુખ્યમંત્રીમાંથી ઉતારી દેવામાં આવ્યા. અત્યારે તમે વાત કરો છો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીએ શું કરી દીધું, શું બોલ્યા? તમે તમારા મનથી કહો ભૂપેન્દ્રભાઈ પટેલે પાટીદારો માટે શું કર્યું આ ચર્ચિત મુદ્દાઓમાં. એટલે આ ક્યાંક ને ક્યાંક એક રીતે જોવો તો ગુજરાતમાં 15% વસ્તી પાટીદાર સમાજની, 60-70% પ્રોપર્ટી પાટીદારની, 50% બિઝનેસ પાટીદારના, પૈસો પટેલનો, ખાવું પટેલને ન્યા, બધું રાજકારણમાં ફંડ જોતું હોય તો પટેલ, પણ અન્યાય કરવો હોય ને તોય પટેલ, ધોકા મારવો હોય તોય પટેલ, માર ખાવામાં પટેલ આગળ. એટલે ક્યાંક ને ક્યાંક આ અમારા સમાજના આગેવાનો અને સમાજે પણ એક બેસીને ચિંતન કરવાની જરૂર છે કે ક્યાંક આપણો સમાજ આવનારા ભવિષ્યમાં જે યુવાનો મોટા થાય છે ને જાગૃત થાય છે એના માટે બળ કોણ પૂરું પાડશે, એના માટે આગેવાન કોણ, એના માટેની આપણે આ ચિંતન વ્યવસ્થિત કરીએ છીએ. પાટીદાર સમાજમાંથી નરેશ પટેલ એ સામાજિક આગેવાન છે, એ પણ ચર્ચામાં રહેતા હોય છે રાજનીતિમાં. તો એને લઈને તમારું શું મંતવ્ય છે? નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે અને એનો આપણે ભૂતકાળ જોઈએ તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે સંકળાયેલા. એનો દીકરો છે એ જેતપુરમાં પણ આપણે જયેશભાઈ રાદડિયા એમએલએની ચૂંટણીમાં ઊભા હતા ત્યારે કોંગ્રેસ તરફથી પ્રચાર કરતા જોવા મળે. અને પાટીદાર સમાજનો અમારો પહેલા તાજ કહેવાય, અત્યારે નહીં. કારણ કે પાટીદાર સમાજના યુવાનોથી લઈને પાટીદાર સમાજની કોઈ પણ મેટર હોય, હું તમને એક અંદરની વાત કહું, જ્યારે પાટીદાર અનામત આંદોલન થવાનું હતું ત્યારે સુપ્રીમની અંદર અરજી આપણે પિટિશન દાખલ કરવાની હતી આ અનામત બાબતની. તો ત્યારે અમારા સમાજના 6-7 જણા નરેશભાઈ પટેલ પાસે ગયા હતા કે સાહેબ આવું મેટર છે ને આવી મેટર છે તો ભાઈ ફંડની આપણે હેલ્પ જોઈ છે. ત્યારે નરેશભાઈ પટેલે ચોખ્ખી ના પાડી દીધેલી કે ભાઈ એ તમે તમારી રીતે બધું કરો. તો સમાજની આવડી મોટી સંસ્થા બનાવો છો, સમાજના ચેરમેન સમાજ તમને બનાવે છે, સમાજ તમને પિતા તરીકેનું વચ્ચે બિરુદ આપે છે, અત્યારે તો નથી. તો એના માટે એમને સમાજને જે દેવું જોઈએ ને એને નથી દીધું. એને ફક્ત ને ફક્ત પોતાની રાજનીતિ, પોતાની મહત્વાકાંક્ષા કેમ ઊભી થાય આમાં જ એને ધ્યાન દીધું. અને એટલે જ અમારો પટેલ સમાજ પાછળ છે. ક્યાંક ને ક્યાંક આવા જી આગેવાનો બોલી ન હગે બહાર નીકળીને જોવો ને તમે એક નિવેદનની મીડિયામાં ભાઈ પટેલ સમાજનો મોભી થઈને બેઠો હોય ને એક નિવેદન ન દે તો આ સમાજને તો હું ઘેટા બકરાની જેમ રખડવાની જ વાત હોય ને. એટલે ક્યાંક જે યુવાનો બોલી હગે છે, જે યુવાનો આગળ હાલે છે, જે યુવાનો પાસે ડેરિંગ છે, આ સત્યનું ડેરિંગ, એ યુવાનોને આ કોઈ નેતા આગળ નથી આવવા દેતા અને એમાં જ અમારો સમાજ ઘાય. પાટીદાર સમાજનું તમે કહ્યું કે હજુ પાછળ છે, પરંતુ રાજનીતિની વાત કરીએ, મુખ્યમંત્રી પાટીદાર છે, ઘણા બધા ધારાસભ્યો પાટીદાર છે, સંકુલો પણ પાટીદાર સમાજે જેવા બનાવ્યા છે એને સમાજ એની શીખ લઈ રહી છે. તો કેમ પાછળ કેમ છે? એમાં એવું છે કે સંખ્યા પ્રમાણે પાટીદારોને આટલું તો દેવું પડે. અત્યારે તમે જો પાટીદારને તમે એમ કહો કે તમારા એમએલએ વધારે છે તો સંખ્યા પ્રમાણે એને આપવું જ પડે.
પણ જી વસ્તુ સમાજને જોઈ છે એ સમાજ પાસે પહોંચતી નથી. જી એમએલએ જી એમપી જી સાંસદ પટેલ સમાજ આપે એ બધા તો સરકાર બાજુ હોય જાય. સમાજની પડખે ઊભું રહેવાનું કોઈ નહીં. અત્યારે તમે એમ કહો જીએમડીસી ગ્રાઉન્ડમાં 50,000 ભેગા કરવા ન થાય, કારણ કે એ ટાઈમ વયો ગયો આખો. હવે ન થાય. શું કામે? આટલા મર્ડર થઈ ગયા, કોણ કોના છોકરાને જેલમાં નાખવાનું બજારમાં મોકલે. આ પરિસ્થિતિ સાહેબ 5 વર્ષ પછી આનાથી બદતર પરિસ્થિતિ આવવાની સમાજ માટે. કોઈ બોલે એવો આગેવાન ન હોય તો અમદાવાદમાં તમે રિક્ષા ટુ વ્હીલ ભટકાડો એટલે અમદાવાદ રિક્ષા યુનિયનને સીધા લીડરને ફોન જાય એટલે 50 જણા ભેરા થાય ને. આવું અમારે હવે ન થાય. એનું કારણ બીક. ગોંડલની અંદર ગમે એ પટેલ સમાજનો નેતા, ગમે એ આગેવાન જયરાજસિંહ જાડેજા સામે બોલે એટલે સીધા દબાવી દેવામાં આવે, બેહાડી દેવામાં આવે, કા મર્ડર થઈ જાય. તમે ભૂતકાળ જોયો છો, આ મર્ડર થઈ જાય સાહેબ. લાશે તમે જોવો ને 20 કિલોમીટર મળે. ભાજપના હમણાં જ એક નેતા છે એમને પણ મિર્ઝાપુર કહ્યું છે ગોંડલ. હા દેખાય. હું એ જ કહેવા માંગુ છું. હમણાં જ આ તાજેતરમાં રાજકુમાર જાટનો સામાન્ય બોલાચાલી થઈ હતી અને એની લાશ મળી છેલ્લે, બરોબર, એ ગોંડલમાં જ થઈ, એ જયરાજસિંહના બંગલે જ. હવે જયરાજસિંહ જાડેજા જો ન્યાના એમના પત્ની એમએલએ છે અને ગોંડલનું આખું રાજકારણ એ જ સંભાળે, બરોબર. ગોંડલની અંદર હદ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂરો. ગોંડલમાં જયરાજસિંહ જાડેજા એમ કે કાંઈ રાતે માંડવો કરો એટલે ન્યા રાતે માંડવો થાય, ત્યાં પોલીસ ન આવે. શું કામ? પૂરેપૂરું શાસન અધિકારીઓથી હકાવું. પણ હમણાં જે સીસીટીવી બહાર પડ્યા એમાં પોલીસે પણ કહ્યું કે ભાઈ એનું અકસ્માત થયું હશે રાજકુમાર જાટનું. હા પણ જ્યારે એ છોકરો રાજકુમાર જાટ બંગલાની અંદર એન્ટર કરે છે એને એટલું જ સીસીટીવી 2-3 મિનિટનું જ બહાર પડ્યું. એ ત્યાં 25 થી 30 મિનિટ ત્યાં રોકાયો જે વાતચીત થઈને આ પૂરેપૂરું સીસીટીવી બહાર પાડો. તો એ જયરાજસિંહના બંગલાનું પૂરેપૂરું સીસીટીવી બહાર નથી આવતું. અને જયરાજસિંહ જાડેજાને આજીવન કેદની સજા આપેલી, બરોબર, જે તે મર્ડર કેસમાં. તો આજીવન કેદની સજા આપેલો માણસ, એના દીકરા ગણેશ ઉપર એટલા ગુના, આની ઉપર એટલા ગુના, તોય અમારા પાટીદાર સમાજના નિર્દોષ યુવાન નિખિલ દોંગા ઉપર જેમ તેમ કેસ કરાવીને એની ઉપર ગુચ્છીટોક લગાડી. પણ સરકારે આના ઉપર કોઈ વિરુદ્ધ એક્શન લીધું નહીં. એટલે ક્યાંક ને ક્યાંક આમાં ભારતીય જનતા પાર્ટી સરકાર પણ આનાથી બધાથી દબાયેલા હોય ને એવું લાગે. કારણ કે અલ્પેશ ઢોલરિયા ભારતીય રાજકોટ જિલ્લાનો પ્રમુખ છે ભાજપનો, અને એમ કહી દે કાંઈ 30 વર્ષ સુધી કોઈ આવતાની લારબા ટપકતોની અહીંયા અમારો ગણેશ જ એમએલએ બનશે. તો ટિકિટ જો જિલ્લા પ્રમુખ નક્કી કરી શકતો હોય ને સરકારે એમાં કાંઈ ન બોલતી હોય, પક્ષે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ લેવલનું માળખું મવડી મંડળ ન બોલતા હોય, તો એ સ્પષ્ટ થયું ને કે આ સરકારે આના કંઈક કાળા ચીઠા એની પાસે છે કે સરકારે આનાથી દબાયેલી છે. એટલે અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે પાટીદાર સમાજ જાગે. પાટીદાર સમાજ ધરતીમાંથી અન્ન પેદા કરનારો સાહસી સમાજ છે. અમારે હવે આ કરી બતાવવાનું છે. અમારો સમાજ હવે કોઈનાથી કોઈ યુવાનો બીવે નહીં, લાગણીશીલ રીતે કાર્યક્રમ આગળ વધે અને જે સમાજમાં સામાજિક કામ કરતા હોય ને જે સારી રીતે આગળ આવતા હોય એવા યુવાનોને આગેવાન બનાવે અને સમાજ ચિંતન કરે આ બાબતે કે આમાં ક્યાંક ખોટું ને ખોટું થાય. પણ અલ્પેશ ઢોલરિયાએ તો ખાલી વાત કરી છે કે ગણેશ જાડેજાને ધારાસભ્ય બનાવવા. તો મેં પણ ખાલી વાત જ કરી ને કે નિખિલ દોંગાને ધારાસભ્ય બનાવવા. તો એની પાછળ આટલી પોલીસ મોકલવી ને આટલું પૂછતાછ કરવી ને એટલી તો અલ્પેશ ઢોલરિયા ઉપર ગુનો દાખલ થવો જોઈએ. મેં ખાલી વાત જ કરી કે અમારે નિખિલભાઈ દોંગા જોઈએ છે. જો તમે આટલું નિવેદન ગોંડલ બાબતે ન દઈ શકતા હોય તો એ ચોખ્ખું દેખાય ને. ઉદાહરણ તરીકે મિર્ઝાપુર જ છે. તો અત્યારે ગોંડલમાં જે ચાલી રહ્યું છે, તો તમારી મતે ગોંડલની રાજનીતિમાં શું નિખિલ દોંગા આવે અને ગણેશ જાડેજા હોય સામે ધારાસભ્યની ચૂંટણી લડતા હોય તો કેવી મુકાબલો કેવો રહે? મુકાબલો એમાં જો 2027ની તમે વાત કરતા હોય નિખિલ દોંગાની સામે ગણેશ જાડેજા હોય તો એમાં હું તમને અત્યારે સ્ટેમ્પ પેપર ઉપર લખી દઉં 20,000ની લીટે નિખિલભાઈ દોંગા જીતે. એનું કારણ તમને કહી દઉં કે અત્યારના આપણા યુવાનો, અત્યારની પ્રજા આ બધું અત્યારે જાગૃત થઈ ગઈ. આજ મારે તમને ગાઈડ દેવી જ છે અત્યારે, પણ હું તમને અત્યારે ન દઈ શકું. હું ઘરે એકલો બેઠો હોય તો મનમાં તો દઈ શકું ને કે તમે આમ છે આમ છે. એમ પ્રજા ખુલ્લીને આવીને નથી બોલી શકતી કે અમારે જયરાજ છે એ વાંધો છે. પણ ક્યાંક ને ક્યાંક અત્યારે એમ જોવો ને કે સૌરાષ્ટ્ર પાટીદારો, સૌરાષ્ટ્રના લોકો અને ગોંડલના લોકોમાં અત્યારે ફૂલ રોષ છે. પણ વર્ષોથી એ લોકો મીન્સ કે જયરાજસિંહ જાડેજા ધારાસભ્ય હતા, એના પછી ગીતાબા જાડેજા ધારાસભ્ય આવ્યા, અને એવું પણ કહેવાય છે કે હમણાં પણ જે મુદ્દો બન્યો પાટીદાર યુવકને વાળો, અને એમાં પણ સમાધાન થયું અને
એના કારણે લોકોએ એ પણ સ્વીકાર્યું અથવા ત્યાં જે લોકો હતા કે ભાઈ ગોંડલમાં આ બધું આ રીતે ચાલે છે, તો સમાધાનથી બધું ચાલતું હોય. અમુક ગામડાઓ સમરસ થતા હોય છે, તો એવું ગોંડલમાં પણ સમરસતાનું ઉદાહરણ નથી દેખાતું તમને? એ વાત તમારી સાચી છે, એ સમરસ થાય કે ઓલું, પણ આ બધું જે થાય ને દાબ દબાવ ધાક ધમકીથી, કે હમણાં તમને ફોન આવશે, હમણાં ભાઈનો ફોન આવશે. એક વસ્તુ તમે વિચારો, ગોંડલની અંદર ગટર 5 કરોડની ગટર કામગીરી પાસ થઈ, બરોબર. હવે ન્યાનો એમએલએ એ ગટરનું કામ નથી કરતો, એટલે તમે શું કરવાના? એમએલએ ને કહેવું ને સાહેબ અમારી ગટર નથી થઈ, તમે ગટર કરાવો. અને એ તમને એમ કહી દે કે હાલે જવા દે, હાલે 20,000 રૂપિયા ગટર નહીં થાય. પહેલાના સમયમાં ગોંડલની અંદર એવી સ્ટ્રીટ લાઇટો નખાતી કે ઉપરથી કોઈ ફોટો પાડે ને તો એમાં ગોંડલ લખેલું આવતું. આને વિકસિત ગોંડલ કહેવાય. અત્યારે અલ્પેશ ઢોલરિયા એક નિવેદન દેતા હતા, ગોંડલમાં 1 વીઘો 6 કરોડનો વેચાય, એટલું ગોંડલ વિકસિત છે ને એટલું અમે હળી મળીને ભાઈઓની જેમ રહી છીએ. તમે કહો ને સમરસ, પણ આ 6 કરોડ રૂપિયા સાહેબ કેના માટે? કે જે આ પૈસાવાળા પાર્ટી હોય, નાનો વર્ગ જે છે, જે રોજ 500 કમાઈને 300 નું દૂધ દહીં લઈને ખાઈને 200 સેવિંગ કરે છે, એને તો આની કઈ લેવા દેવા નથી ને એને જે પ્રાથમિક સુવિધા જોઈએ એ તો આવડા કોઈ એને દેતા નથી. 6 કરોડનો 1 વીઘો જમીન મળે છે, તે કેના માટે? આ શાકભાજી વેચવાવાળો થોડોક 6 કરોડનો વીઘો લેવાનો. એટલે કોર્પોરેશન વિકસિત કરો, નબળો વર્ગ છે ને એને મારી નાખો. આ ચોખ્ખી ગોંડલની રાજનીતિ છે. અને ઊંચા અવાજે જ કોઈના બાપથી બોલવાનું નહીં ગોંડલમાં, ન કરતા તમને યાર ફોન આવી જાય, ગોળીઓ મારી દે. અત્યારના ટાઈમની વાત, 2025, હા, ધોકા ભાગ ભાંગી નાખે, બસ આ ઓમનો ભેગું થઈ ગયું આ ગોંડલ. એટલે આ ગોંડલમાંથી અમારે આ જે 18 વર્ષના લોકો જે ત્રાહિમામ છે એને અમારે છોડાવે છે. ગોંડલની રાજનીતિમાં હવે ગણેશ જાડેજાને લડાવવાના છે, ત્યાંની જનતા ત્યાં લડાવવાની છે ને જીતાડવાની છે. અરે આ એનો પારિવારિક મત છે કે ગણેશ ગોંડલ એમએલએ બને. આ જયરાજસિંહ અલ્પેશ ઢોલરિયા એનો પારિવારિક વિષય છે. બાકી ગોંડલમાં જઈને તમે પૂછો કોઈ એમ કે ગણેશને અમારે એમએલએ બનાવો, મને કેજો. આ એનો આ બધા ઘરે બેહીને ચર્ચા કરી લઈએ, મુખ્યમંત્રી કેને બિહાર હોય. એટલે એમાં આપણે ધ્યાન નથી દેતા. એ તો ટાઈમ આવે, સમય આવે ત્યારે ખબર પડે. સમય વગર મોતી ન પાકે. તો શું સુરતમાં મીન્સ કે ગોંડલમાં 2027માં બન્ની ગજેરા ચૂંટણી લડશે કે પછી નિખિલ ડોંગાને? ત્યાં તો કદાચ સૌરાષ્ટ્રમાં આવવાની પણ પરવાનગી નથી નિખિલ ડોંગાને, એવું કંઈ છે? એમાં એવું છે, મારે તો કોઈ ચૂંટણી લડવાની એવું કંઈ છે જ નહીં, કારણ કે આપણા એવા એટલા કામ જ નથી સામાજિક લેવલે જેટલા અમારા સમાજના જે યુવાનોના બીજા છે એના. તો એનો વારો ફર્સ્ટ એનો વારો આવવો જોઈએ ને. અમારી પહેલી પ્રાયોરિટી ગોંડલમાં નિખિલ ડોંગા જ છે. અને વાત કરી તમે સૌરાષ્ટ્રમાં પ્રવેશ બંધી, તો ઇનામદાર કોર્ટ પાસેથી અમે એ તો રજૂઆત કરીને એ તો હુકમ લઈ આવશું. પણ એ વાત પાકી છે કે 2027માં ભૂકંપ નો આવે તો કાંઈ નહીં, પણ માવઠાનો વરસાદ પડશે. તો ગોંડલમાં પાટીદારોની વસ્તી વધારે છે, એના કારણે તમને આ એવું લાગી રહ્યું છે કે ભાઈ અમે નિખિલ ડોંગાને લડાઈએ અને જીતાડીએ? જો હું તમને એક વાત કહું ગોંડલની, તો ગોંડલમાં 1988માં આપણે ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાનું મર્ડર થયું, બરાબર. તે પછી આપણે થોડાક આગળ આવીને તો આપણે જયંતિભાઈ વાળોદરિયાનું મર્ડર થયું. તે પછી આપણે 2003માં નિલેશ રૈયાણી મર્ડર કેસ આવ્યો, અને તે પછી આપણે વિનુભાઈ સિંગાળાનું મર્ડર થયું. આ અમારા પાટીદાર સમાજના ગોંડલના બાહોશ નેતા હતા, વિનુ સિંગાળા, પોપટ લાખા સોરઠિયા, રૈયાણી બધે. હવે આ જેટલા સમાજના આગેવાનો એની સામે બોલવા કે કોઈ પણ પ્રકારે આમ આ રાજનીતિમાં સામાજિક લેવલે આગલા લેવલે પહોંચવા આવે ને એટલે એનું મર્ડર થઈ જાય ગોંડલ સામે જે બોલે. આ પ્રમાણે અમારો ગોંડલનો પાટીદાર સમાજ ને ગોંડલના બધા નેતાઓ એટલા અત્યારે શોકમાં બીકમાં છે કે ક્યાંક આપણે બોલશું તો આપણો આવો કાર્યક્રમ થઈ જશે, આપણો મર્ડર થઈ જશે. તે પછી આ નિખિલભાઈ દોંગાનું આ યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ, એમના એટલા સામાજિક કાર્યક્રમો, એમ ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં એટલી મોટી પકડ, આ બધું ન્યાના નેતાઓ કોઈ જોઈ ન ગયા, જયરાજસિંહ કોઈ જોઈ ન ગયા. એટલે એ નિખિલ દોંગાએ જે ગ્રાઉન્ડ લેવલના કાર્યક્રમ કરતો માણસ, કોઈ દી તમે જોજો એનું કોઈ દી એવું નિવેદન નહીં હોય મીડિયાની અંદર હાલની તકમાં. એની ઉપર એને ખોટા ગુસ્સી ટોકના કેસ કરાવીને બધાને જેલની અંદર ધકેલી દીધા. હવે ગોંડલ માટે બોલવાવાળો માણસ કોણ? સમાજ માટે તી પછી બોલવાવાળો માણસ કોણ? ત્યારે સમાજ ક્યાં જાય? એટલે પાટીદાર સમાજ, ગોંડલ પાટીદાર સમાજની રાજનીતિ છે ને એ બહુ અઘરી. આમાં અમારો સમાજ એ ક્યાંક ને ક્યાંક દબાયેલો, અમારા નેતાઓ દબાયેલા. પણ હવે એ ટાઈમ નથી. હવે શું એક આપણી પાસે સોશિયલ મીડિયાનું બ્રહ્માસ્ત્ર છે.
આપણે એની જેમ ગોળીયું નથી મારી શકવાના ને, આપણી પાસે એટલું કાંઈ છે નહીં કોઈ વજૂદ જે એની પાસે એને ઊભું કર્યું છે. પણ એક વાત 100% છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે કોઈને ગોળી તો ન મારી હગી, પણ એના કાળા ચિઠ્ઠા ખોલીને આપણે એના કપડાં જરૂર ઉતારી શકીએ. આપણે પબ્લિકને બતાવી શકીએ કે આ માણસ આવો છે, બાકી જી દેખાય એ હોતું નથી. એટલે હું વારંવાર કહું કે નિખિલ દોંગા એ ચંદનનું લાકડું, એ ચંદનનું લાકડાને મોટા થતાય વાર લાગે, એની સુગંધ પણ લાંબો ટાઈમ ટકી રહે, અને એને તમે ગમે એટલું કાપો એમાંથી સુગંધ જ આવે. અને નિખિલ દોંગાનો ઇતિહાસ ચેક કરી લેવાનો, ત્યાં સુગંધ જ હોય. હજી ગોંડલમાં યુદ્ધેજ કલ્યાણનું ગ્રુપ હકાવે છે, તમે ગોંડલ જાઓ તો યુદ્ધેજ કલ્યાણવાળા ગ્રુપના કોઈ મેમ્બર ગોંડલમાં મળે, કાંક તમે ગોતી લેવાનું, ખંભો પકડીને પૂછી લેવાનું, પૂછવાનું તમારી માના હમ ખાઈને કહો કયો તમારી ઉપર જે દી વિપત આવી તે દી તમારે યુદ્ધેજ કલ્યાણના ફાઉન્ડરને ફોન કરવો પડ્યો. ખાલી સાહેબ ખબર પડે ને એ પહેલા મદદ પહોંચી ગઈ હોય. એ નિખિલ દોંગા એના માટે ગમે એ કરવાની તૈયારી છે, અને સમાજ માટે ખાસ કરીને તો એટલા માટે. એટલે અમારે ત્યાં ગોંડલના ધારાસભ્ય તરીકે નિખિલ દોંગા જોઈએ છે. અને હું તમને લખી દઉં, નિખિલ દોંગા 2027માં ધારાસભ્ય આવે એટલે ગોંડલના 18 વરણમાં જ્યાં રાતે 2 વાગે નીકળવાની જે બધી બીક છે ને એ 1% બીક નહીં રહી. આ ચોખ્ખી વાત છે. તો હતા બન્ની ગજેરા, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે, અને સોશિયલ મીડિયામાં એમના વિડીયોને લઈને પણ ચર્ચામાં રહે છે. આજે આપણે એમની સાથે વાત કરી અને ગોંડલની રાજનીતિ સમજી, અને આવનારા સમયમાં નિખિલ દોંગા ગોંડલમાં આવીને ધારાસભ્ય બને છે કે ગણેશ જાડેજા ધારાસભ્ય બને છે એ જોવું રહ્યું. જો આ સમાચાર અથવા વિડીયો તમને ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આવા જ વિડીયો માટે જોડાયેલા રહો અમારી સાથે.